કલ્પના કરો, તમે પરિવાર સાથે સોમનાથ જવાની તૈયારી કરી રહ્યા છો. મનમાં ઉત્સાહ છે, આંખોમાં ભક્તિ છે, પણ તમને મનમાં એવો પણ વિચાર આવે કે ગરમી ખૂબ છે અને વેકેશનના કારણે ત્યાં ભીડ પણ વધારે હશે. તો સોમનાથ જવું કે નહીં? આવા સવાલો વચ્ચે તમારા મનમાં વિચાર આવે વીઆઈપી દર્શનનો. તમે મોબાઈલમાં સોમનાથ વીઆઈપી દર્શન લખીને સર્ચ કરો છો અને તરત જ કેટલીક આકર્ષક વેબસાઇટ્સ તમારી સામે આવે, જેમાં લખ્યું હોય કે તુરંત વીઆઈપી દર્શન બુક કરો. ખાસ દર્શન માત્ર 999 રૂપિયામાં, ખૂબ નજીકથી ભગવાનના દર્શનની તક. વેબસાઇટ પર લખેલા આવા લખાણને પગલે તમે આકર્ષાઈ જાઓ. તમને થાય કે ભલે 500,000 ખર્ચાઈ જતા, પણ દર્શન તો નજીકથી અને ઝડપથી થશે. તમે બુકિંગ કરાવી દો, તમારા મોબાઈલમાં તેની પાવતી પણ આવે છે. પરંતુ જ્યારે આ પાવતી લઈને મંદિરના દ્વારે તમે પહોંચો ત્યારે તમને જણાવવામાં આવે કે આ પાવતી મંદિરની વેબસાઇટ પરથી નથી નીકળી, કારણ કે મંદિરમાં વીઆઈપી દર્શનની કોઈ સેવા જ નથી. આ સાંભળ્યા પછી તમને છેતરાઈ ગયાનો ચોક્કસ અહેસાસ થાય. આવું તો અનેક ભક્તો સાથે બની ચૂક્યું છે, પણ આ તમારા રૂપિયા ચાઉ કરવા માટે બનાવાયેલી જાળ સિવાય બીજું કંઈ જ નથી. શ્રી સોમનાથ ટ્રસ્ટની આઈડી ટીમ અને આઈટી ટીમ આવી અનૈતિક પ્રવૃત્તિઓનું સતત મોનિટરિંગ કરી રહી છે, કારણ કે હાલમાં જ ધ્યાને આવ્યું છે કે કેટલાક તત્વો ગૂગલ સર્ચ એન્જિનમાં કીવર્ડ્સનો દુરુપયોગ કરીને ભ્રામક જાહેરાતો કરી રહ્યા છે અને નકલી વેબસાઇટ્સ દ્વારા યાત્રીઓને લલચાવી રહ્યા છે. તેઓ તમારા ભક્તિભાવનો લાભ લઈને પૈસા મેળવી લે છે અને પછી કોઈ જવાબદારી લીધા વગર અદૃશ્ય થઈ જાય છે. એટલે કે ભક્તો સાથે મોટી છેતરપિંડી કરીને તેઓ પલાયન થઈ જાય છે. તેઓ કહે છે કે અમે તમને વીઆઈપી દર્શન કરાવીશું, પણ એવું કંઈ નથી થતું. તેઓ કહે છે કે અમે તમારો રૂમ બુક કરી દીધો છે, પણ હકીકતમાં જાઓ તો તમને રૂમ જ ન મળે. અને એટલે જ સોમનાથ ટ્રસ્ટે સ્પષ્ટતા કરી છે કે પૂજા, રૂમ બુકિંગ, પ્રસાદ જેવી સેવાઓ માટે ફક્ત અધિકૃત વેબસાઇટ somnath.org નો જ ઉપયોગ કરો. અન્ય કોઈ વેબસાઇટ, એપ્લિકેશન, વોટ્સએપ નંબર કે વ્યક્તિ આ સેવાઓ આપવાનો અધિકાર ધરાવતા નથી.